તો બોટાદમાં બરવાડામાં મોટી દબાણ હટાવવાની કામગીરી છે તે હાથ ધરાઈ છે। નાવડા રોડ પર તંત્ર દ્વારા દબાણ હટાવવાની કામગીરી છે તે શરૂ કરવામાં આવી છે। ગેરકાયદેસર દુકાનો તોડવાની કામગીરી હાથ ધરાઈ છે। 47 જેટલી દુકાનોને તોડવાની કામગીરી શરૂ કરવામાં આવી છે। ઇન્ચાર્જ પ્રાંત મામલતદાર ઓફિસ અધિકારીઓની અધ્યક્ષ સાથે કાર્યવાહી કરવામાં આવી છે। ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે બે જેસીબી વડે દબાણો છે તે દૂર કરવામાં આવ્યા છે। વીજ વિભાગ સહિતના વહીવટી તંત્ર સ્થળ પર હાજર જોવા મળ્યા છે। તો દબાણ હટાવવાની કામગીરી નિહાળવા લોકોના ટોળા એકઠા થયા છે। તો ડેમોલિશનની કામગીરી છે હાથ ધરાઈ છે। બરવાડામાં મોટી દબાણ હટાવવાની છે તે કામગીરી હાથ ધરાઈ હતી। મોટી સંખ્યામાં લોકો પણ એકઠા થયા છે। દબાણ હટાવવાની કામગીરીને નિહાળવા લોકો પણ એકઠા થયા હતા। તો નાવડા રોડ પર તંત્ર દ્વારા દબાણ હટાવવાની કામગીરી છે તે હાથ ધરાઈ હતી। ગેરકાયદેસર દુકાનો તોડવાની કામગીરી હાથ ધરાઈ હતી। 47 જેટલી દુકાનોને તોડવાની કામગીરી છે તે શરૂ કરાઈ છે। તો ઇન્ચાર્જ પ્રાંત મામલતદાર અધિકારીની અધ્યક્ષતામાં કાર્યવાહી હાથ ધરાઈ છે। ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે બે જેસીબી વડે દબાણો છે તે દૂર કરવામાં આવ્યા છે। વીજ વિભાગ સહિત વહીવટી તંત્ર સ્થળ પર હાજર જોવા મળ્યું છે। દબાણ હટાવવાની કામગીરી નિહાળવા માટે લોકોના ટોળા પણ એકત્ર થયા હતા। વધુ વિગતો સાથે સંવાદદાતા હરેશ પટગીર ફોન લાઈન પર જોડાઈ ગયા છે। જી, બરવાડામાં મોટી દબાણ હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે, શું છે સમગ્ર માહિતી? જી સ્મિતા, ચોક્કસથી જણાવી દઉં કે બરવાડાના ઇતિહાસમાં સૌ પ્રથમ વખત મોટી એક દબાણ હટાવવાની કામગીરી પ્રાંત ના ચાર્જમાં CR પ્રજાપતિ મામલતદાર સાહેબ છે જે ચાર્જમાં છે પ્રાંતના, એમના હાથે જ આખી કામગીરી જે શરૂઆત કરે છે। જે કોર્ટ છે બરવાડા સિવિલ કોર્ટની સામેનો ભાગ છે, ત્યાં 47 જેટલી દુકાનો સ્મિતા પોલીસ ચુસ્ત બંદોબસ્ત સાથે એક બરવાડામાં પહેલી જ વખત આમ તો કહી શકાય જે દબાણ છે તે હટાવવાની કામગીરી ચુસ્ત બંદોબસ્ત સાથે કરવામાં આવી છે। જી, આ કામગીરીમાં કયા કયા અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા? જી સ્મિતા, PGVCL ના અધિકારીઓ પણ સાથે રાખી અને પોલીસ બંદોબસ્ત સાથે રાખી અને કરવામાં જે દબાણ હટાવવાની જે કામગીરી છે તે કરવામાં આવી રહી છે। જી, અત્યાર સુધીમાં કેટલા દબાણો દૂર કરવામાં આવ્યા છે? જી સ્મિતા, 47 જેટલી દુકાનો કુલ અત્યારે કાઢી નાખવામાં આવી છે। આગળનું હજી કદાચ નોટિસ ફાળવવામાં પણ આવશે। ઓકે, વધુ વિગતો આપવા બદલ આપનો આભાર। તો બોટાદમાં બરવાડામાં મોટી દબાણ હટાવવાની કામગીરી છે તે હાથ ધરાઈ છે। ડેમોલિશનની કામગીરી હાથ ધરાઈ હતી। ગેરકાયદેસર દુકાનો તોડવાની કામગીરી છે તે હાથ ધરવામાં આવી છે।